નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી સ્વાગત કરું છું. મિત્રો, તમે ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે. સાથે સાથે કોઈ ભરતી આવે, કામી ભરતી, જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક, શિક્ષણ સહાયક, કોઈ કરારદાય ભરતી આવે, સાથે જ્ઞાનટેટ લેવલમાં કોઈ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક યા કોઈ પણ શિક્ષણ સહાયક માટે ઉપયોગી બને એ તમામ માહિતી તમને ચેનલ પૂરવાર કરવામાં આવશે. મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે મેં જે વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ બંને બનાવે છે મિત્રો, લિંક ડિસ્ક્રિપ્શન કરશું. સૌ પ્રથમ ત્યાં અવશ્ય જોઈન થઈ તમે ત્યાં આની પીડીએફ પણ સૌ પ્રથમ માહિતી ત્યાં પહોંચાડવામાં આવશે. કોઈ ઇન્ફોર્મેશન આવે, કોઈ અપડેટ આવે તો સૌ પ્રથમ માહિતી ત્યાં પહોંચાડવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બંને ગ્રુપમાં જોઈન થઈ જજો. તો ચાલો મિત્રો, વધારે સમય બગડે વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે કે કામી ભરતી ખુશખબર કહી શકાય. સારા સમાચાર મળી ગયા છે મિત્રો કે આખરી ઇંતજારનો અંત. ગુજરાતમાં 10,000 કામી શિક્ષકોની ભરતી જાહેર લેટેસ્ટ અપડેટ મળી રહી છે. તો તેના વિશે મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો વધારે સમય ન બગાડતા આ વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, તમે જોઈ શકો છો લેટેસ્ટ ટ્વીટ કરી માહિતી આપવા દીપક રાજનાની સાહેબની જો ટ્વીટ એકાઉન્ટ છે તમે જોઈ શકો છો મિત્રો. દીપક રાજનાની સાહેબ ટ્વીટ એકાઉન્ટ છે આ. દીપક રાજનાની સાહેબનું 123 ટ્વીટ એકાઉન્ટ છે. એમને જાહેર જોઈ શકો છો શિક્ષકોની કામી ભરતી થવાની જ છે. શિક્ષણ મંત્રી પણ અગાઉ જાહેર કરી ચૂક્યા છે અને લગભગ 8થી 10,000 જગ્યા માટે ભરતીની વાત ફાઇનલ સ્ટેજ ઉપર પહોંચી ગઈ છે. પરંતુ આચારસંહિતા આવી જતાં ભરતીની કાર્યવાહી અટકી છે. 4 જૂન પછી આચારસંહિતા ઉઠી ગયા પછી રાજ્ય સરકારે ભરતીની જાહેરાત કરવામાં સંભાવના છે. મિત્રો, જોઈ શકો લેટેસ્ટ ટ્વીટ કે જણાવવામાં આવ્યું છે. જો આજની ટ્વીટને મિત્રો ટ્વીટ છે કે 27 મે 2024 મિત્રો આજે મિત્રો 2:55 મિત્રો ટ્વીટ કરવામાં આવી હતી કે દીપક રાજનાથ સાહેબની શિક્ષકોને કામી ભરતી થવાની છે. છેલ્લા સ્ટેજ ઉપર જ છે. 8થી 10,000 શિક્ષકોની કામી ભરતી જશે. 4 જૂને જે રિઝલ્ટ આવશે ચૂંટણીનું પછી ત્યારબાદ આજે સાંજે ઉઠી ગયા બાદ તમારી શિક્ષક ભરતી કરવામાં આવી છે. પરંતુ મિત્રો, બીજી પર તમે હાલ તમે ટ્વીટ જોશો કે હાલ તમે ટ્વિટર જોશો દીપક રાજનાથ સાહેબ તમને આ ટ્વીટ જોવા નહીં મળે. કારણ કે દીપક રાજનાથ સાહેબે ટ્વીટ ડિલીટ કરી દીધી છે. એ પણ મિત્રો જોઈ શકો છો કે આ ટ્વીટ અમારી જે એક ઉર્જાએ પૂછ્યું કે ટ્વિટર યુઝર્સે પૂછ્યું કે આ ટ્વીટ સાહેબ તમારી છે. જોઈ શકો પુષ્ટિ પણ કરી છે કે દીપક શિક્ષકોની કાયમી ભરતી થવા માટે શિક્ષણમાં ટ્વીટ આપી જોઈ શકો ટ્વીટમાં જે જવાબ આપ્યો છે કે આ મારી ટ્વીટ છે અને પણ બિનજરૂરી કોમેન્ટના કારણે મેં ડિલીટ કરી નાખી. તો મિત્રો, ટ્વીટ સાચી છે અને કહેવામાં આવે છે 8થી 10,000 જે શિક્ષકોની ભરતી કામી ભરતી ગુજરાતમાં થવાની જે છેલ્લા સ્ટેજ પર છે. આચારસંહિતા હોવાના કારણે જાહેર કરવામાં આવી નથી. જેવી આચારસંહિતા લાગુ હટાવી દેવામાં આવશે તેવી તમારે ટ્વીટ કરવામાં આવશે. મિત્રો, ટ્વીટ કે આચારસંહિતા કામી ભરતી કરવામાં આવશે. તમે સાથે કોઈ અપડેટ આવશે તમે જાણ કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.